વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે હવે પરાગરજ અને સ્ત્રી કેસરની આંતરક્રિયા. હવે અત્યારે જોશું આપણે પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું, છેલ્લે લાસ્ટમાં આપણે ગેઇનેટોમી જોયું હતું, બરાબર છે. સ્વફલન અને પરફલનની ક્રિયા વિશે, અંતઃસંવર્ધન વિશે જોયું હતું, અને બાહ્ય સંવર્ધનની પદ્ધતિઓ વિશે જોયું હતું. અંતઃસંવર્ધનને અટકાવવાની પદ્ધતિ અને સ્વપરાગનયનને અટકાવવાની પદ્ધતિ જોઈ હતી. હવે આપણે જોઈશું પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા. હવે જુઓ મિત્રો, પરાગનયનની ઘટના યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. એટલે કે તે જ જાતિના સંગત પરાગરજ, તે જ જાતિના પરાગાસન, એટલે કે ઘણીવાર એવું બને છે કે જ્યારે પરાગાસન પર અન્ય જાતિની પરાગરજ, એટલે કે ખોટા પ્રકારની પરાગરજ આવે છે, એને કહેવાય સ્વ અસંગત. ઘણીવાર શું જોવા મળે છે, તો કે ઘણીવાર એવું જોવા મળે છે, પરાગાસન છે એના પર અન્ય જાતિની પરાગરજ, એટલે કે ખોટા પ્રકારની પરાગરજ આવી પડે, એને કહેવાય સ્વ અસંગતતા. બરાબર, આવું થતું જોવા મળે છે. એટલે કે સામાન્ય રીતે પરાગરજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ રીતે જોવા મળે છે, તો જોઈએ આપણે પરાગરજ ગ્રહણ કરવાની પરાગરજની ગ્રહણ ક્ષમતા જોઈએ તો જુઓ મિત્રો, પરાગરજની ગ્રહણ ક્ષમતા. તો મિત્રો જુઓ, તો પહેલાં તો જોઈએ સંગત પરાગરજ કોને કહેવાય. સંગત પરાગરજ. તો મિત્રો જુઓ, સંગત પરાગરજ એટલે કે સ્ત્રી કેસર દ્વારા સ્વીકારાય. સંગત પરાગરજ એને કહેવાય કે જે સ્ત્રી કેસર દ્વારા સ્વીકાર થાય, એટલે કે પશ્વ ફલનની ઘટના થાય. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે અસંગત પરાગરજ. અસંગત પરાગરજ એટલે કે સ્ત્રી કેસર દ્વારા સ્વીકૃત ન થાય. સ્ત્રી કેસર દ્વારા સ્વીકૃત ન થાય. હવે એટલે કે પશ્વફલન ઘટના ન થાય. પશ્વફલન ન થાય એટલે કે બે ચોઈસ છે. એક તો સંગત પરાગરજ, તો કે સ્ત્રી કેસર દ્વારા સ્વીકાર થાય, એટલે કે પશ્વફલનની ઘટના થાય. અને અસંગત પરાગરજ કોને કહેવાય, તો કે સ્ત્રી કેસર દ્વારા સ્વીકૃત ન થાય, એટલે કે પશ્વફલનની ઘટના ન થાય. હવે જોઈએ તો કે પરાગરજ અને પરાગાસનની આંતરક્રિયા. પરાગરજ અને પરાગાસનની આંતરક્રિયા. તો જુઓ મિત્રો, પરાગરજ અને સ્ત્રી કેસર, એટલે કે પરાગરજ અને પરાગાસન, એટલે કે પુકેસર અને સ્ત્રી કેસર ના રાસાયણિક ઘટકો દ્વારા સંચાલિત છે, નિયંત્રિત છે. પરાગરજ તો કે સપાટ પરાગરજની ઉપર સામાન્ય રીતે પ્રોટીન, એક પ્રકારનું પ્રોટીન આવેલું છે. એને કહેશું સપાટીય પ્રોટીન. બરાબર છે. પરાગરજ ઉપર એક સપાટીય પ્રોટીન આવેલું હોય છે, અને જેને કારણે શું થતું જોવા મળે છે, આ સપાટીય પ્રોટીનને કારણે પરાગાસન વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. એટલે કે પરાગાસન વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ધરાવે. હવે આ પ્રોટીનને કારણે, એક પ્રકારનું પ્રોટીન છે, એક પ્રકારના ઉત્સેચક છે. હવે એની સપાટી ઉપર આવેલું છે, એટલે આપણે એમ કહી શકીએ સપાટીય પ્રોટીન. એટલે કે આપણે કે કોની સપાટી, તો કે પરાગરજ, એની ઉપર આ પ્રોટીન આવેલું છે કે જે વિશિષ્ટ ઉત્સેચકો ને કારણે સંચાલિત હોય છે, પરાગાસન. બરાબર છે. હવે ત્યારબાદ જોઈએ તો કે સંગત પરાગરજ. કોને કહેવાય સંગત પરાગરજ? આપણે આગળ જોયું, સ્ત્રી કેસર દ્વારા સ્વીકૃત હોય અને પશ્વફલનની ઘટના થાય. એટલે તો મિત્રો એવું વાત કરીએ આપણે તો કે પરાગરજનું સ્થાપન પરાગાસન પર
એટલે કે એને કારણે પરાગ નલિકાનું નિર્માણ શું થાય છે? હવે સંગત પરાગરજ સ્ત્રી કેસર દ્વારા સ્વીકારાય એટલે પશ્વફલનની ઘટના થાય એટલે પરાગરજ સ્થાપન પરાગાસન પર થાય અને પરાગાસન ઉપર જ્યારે પરાગરજનું સ્થાપન થાય ત્યારે ધીમે 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 એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય, કારણ કે સ્ત્રી કેસર એને સ્વીકૃત કરે છે. હવે જોઈએ આગળ તો કે પરાગરજ એટલે કે પરાગરજ ના સમાવિષ્ટ ઘટકો. કયા કયા ઘટકો એની અંદર સમાવિષ્ટ હોય છે? તો મિત્રો જુઓ, પરાગ નલિકામાં વહન પામે. ધીમે ધીમે પરાગરજ શેમાં વહન પામે? તો કે પરાગ નલિકામાં. પરાગ નલિકામાં વહન પામે. ત્યારબાદ અને આ ઘટકો બીજાશયમાં પ્રવેશ કરી શકે. હવે પરાગ નલિકામાંથી આગળ અંડક હોય, અંડક એટલે બીજાશય, આગળ બીજાશયમાં પ્રવેશ કરી શકે. હવે બીજાશયમાં પ્રવેશ કરી દીધો એણે, એટલે કે પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈ પરાગ નલિકાનું અંડક પ્રવેશ સુધીની સમગ્ર ઘટનાક્રમ. બરાબર છે? એટલે આપણે જોઈએ તો કે પરાગરજ પહેલાં ક્યાં હતી? પરાગરજનું પરાગાસન પહેલાં સ્થાપન થયું. આ સ્થાપનથી લઈ નીચે શું થયું? તો કે પરાગ નલિકાનું નિર્માણ. આ પરાગ નલિકા અંડકમાં પ્રવેશ સુધીની સમગ્ર ઘટનાક્રમ. આખો ઘટનાક્રમ, જે સમગ્ર ઘટનાક્રમ છે એ સામાન્ય રીતે સંગત પરાગરજને કારણે થાય છે. બરાબર છે? હવે જોઈએ ત્યાં સામાન્ય રીતે જોઈએ તો કે પરાગરજ એ સામાન્ય રીતે વહન થાય છે ત્યારે પરાગરજ સામાન્ય રીતે દ્વિકોષીય પરાગરજ ક્યારેક જોવા મળે, ક્યારેક ત્રિકોષીય પરાગરજ જોવા મળે છે. બરાબર છે? તો હવે આગળ જોઈએ તો સામાન્ય રીતે પરાગરજનું વહન દ્વિકોષીય અને ત્રિકોષીય સ્વરૂપે થતું જોવા મળે છે. તો હવે જોઈએ, સામાન્ય રીતે પરાગરજનું વહન. તો જુઓ મિત્રો, પહેલાં એક જોઈએ તો કે દ્વિકોષીય પરાગરજ. બરાબર છે? અને એક હોય છે ત્રિકોષીય પરાગરજ. હવે દ્વિકોષીય પરાગરજ કોને કહેશું? તો એમાં એક દૈહિક કોષ હશે, એક દૈહિક કોષ હશે અને પ્લસ એક જનન કોષ હશે. આ બંનેથી દ્વિકોષીયનું નિર્માણ થશે. એટલે હવે પરાગરજ પરાગાસન પર આસ્થાપિત થાય છે. હવે પરાગરજ જ્યારે પરાગાસન પર આસ્થાપિત થાય છે ત્યારે ધીમે ધીમે પરાગવાહિનીમાં પરાગરજ દ્વારા પરાગ નલિકાનું નિર્માણ થાય છે. નીચે નીચે પરાગ નલિકાનું નિર્માણ થાય છે. હવે તેમાં રહેલ જનનકોષ પણ વિભાજન થાય છે. એની અંદર જે જનનકોષ છે એનું પણ વિભાજન થાય છે. એટલે કે પરાગ નલિકામાં આ જનનકોષનું વિભાજન થાય છે અને તેથી બે નરજન્યુઓ સર્જાય છે એમાંથી. બરાબર? તો મિત્રો પહેલાં લખશું આપણે. હવે પરાગરજ આમાં શું થાય છે? તો કે પરાગરજ પરાગાસન પર આસ્થાપિત થાય. ત્યારબાદ શું જોવા મળે છે? તો કે પરાગવાહિનીમાં પરાગરજ દ્વારા પરાગ નલિકાનું નિર્માણ. પરાગ નલિકાનું નિર્માણ થઈ ગયું મિત્રો. હવે ત્યારબાદ શું જોવા મળે છે? તો કે તેમાં રહેલ જનનકોષ પણ વિભાજન થાય છે. એનું પણ વિભાજન થાય છે. હવે એનું વિભાજન થઈ ગયું એટલે કે જનનકોષનું વિભાજન થઈ ગયું. પરાગ નલિકામાં જ જનનકોષનું વિભાજન. બરાબર? પરાગ નલિકામાં લખું છું અહીંયા. પરાગ નલિકામાં જનનકોષનું વિભાજન થઈ ગયું અને ત્યારબાદ તેથી બે નરજન્યુઓ સર્જાય છે. તેથી બે નરજન્યુઓ સર્જાય છે. હું તમને આકૃતિ દ્વારા મિત્રો હમણાં સમજાવું છું. ત્યારબાદ જોઈએ ત્રિકોષીય પરાગરજ. તો કે એમાં શું હોય છે? તો કે એક દૈહિક કોષ હોય છે પ્લસ અથવા એક વાનસ્પતિક કોષ હોય છે અને પ્લસ બે નરજન્યુ જોવા મળે. બરાબર છે? આ રીતે જોવા મળે છે. તો હવે આપણે જોઈએ
તો કે કઈ રીતે એમાં જોવા મળે છે, તો જોશું આપણે સ્ત્રીકેસરમાં. એક્ઝામ્પલ, અહીંયા પરાગરજનું સ્થાપન થયું, બરાબર છે, પરાગરજનું સ્થાપન. હવે જ્યારે પરાગરજનું સ્થાપન થાય છે ત્યારે ધીમે ધીમે આને કહેશું આપણે પરાગાસન, આને કહેશું આપણે પરાગવાહિની, અને આમાં જોવા મળે છે અંડક. બરાબર છે મિત્રો, અહીંયા સુધી જુઓ. હવે જુઓ, જ્યારે ધીમે ધીમે પરાગરજનું સ્થાપન થાય છે, પરાગરજનું પરાગાસન પર સ્થાપન થઈ પરાગવાહિનીમાં પરાગરજ દ્વારા હવે પરાગવાહિની છે એમાં પરાગ નલિકાનું નિર્માણ થાય છે. ધીમે 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 આમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય છે, બરાબર છે. હવે આ પરિગ નલિકાનું નિર્માણ થયું, તેમાં રહેલ જનનકોષનું પણ વિભાજન થાય છે, તેને 2 નરજન્યુઓ સર્જાય છે. આમાં ધીમે 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 અંડકના છેડે જશે આમાં, અને આમાં 2 નરજન્યુઓનું સર્જાય છે, બરાબર છે. આને આપણે કહેશું નરજન્યુ, આને કહેશું પરાગ નલિકા વિકાસ પામતી પરાગ. જ્યારે તેની લંબાઈ વધશે, એટલે કે આ તો હજી નથી, જ્યારે તેની લંબાઈ પરિપૂર્ણ બને ત્યારે અંડછિદ્રમાંથી, એટલે કે અહીંયા અંડછિદ્રમાંથી અંડાશય અથવા બીજાશયમાં પહોંચે છે, આની અંદર પહોંચે છે, અંડાશય અથવા બીજાશયમાં પહોંચે, જ્યારે જેની લંબાઈમાં વધારો થાય ત્યારે, એટલે અને તે પરાગ નલિકામાં પરિપક્વ બને. જ્યારે પરાગ નલિકા પરિપક્વ બને ત્યારે જ તે એના છિદ્ર દ્વારા અંડાશયમાં પહોંચે છે. હવે આ નરજન્યુ છે આમાં પહોંચી ગયા. હવે પરાગ નલિકા દ્વારા નિર્માણ પામી અંડક સુધી આ નરજન્યુ પહોંચે છે, અને પરાગ નલિકા બીજાશયમાં, આ પરાગ નલિકા છે લખીએ તો પરાગ નલિકા, તો કે એ બીજાશયમાં અને અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે. હવે અંડકમાં પ્રવેશી ગઈ. હવે અંડકમાં પ્રવેશીને અંડકના સહાયક કોષો, અંડકના સહાયક કોષો આપણને ખબર છે ના તંતુમય પ્રવર્ધો દ્વારા પ્રવેશે. હવે એના તંતુમય પ્રવર્ધો આપણે ડ્રો કરીએ. બરાબર છે, તંતુમય પ્રવર્ધો એટલે કે પરાગ નલિકા અને સહાયક કોષની આંતરક્રિયા, આ બંનેની આંતરક્રિયા થાય છે, અને જેને કારણે પરાગરસની આંતરક્રિયા ક્રિયાત્મક રીતે ગતિશીલ બને છે. આ બંને પ્રક્રિયા ગતિશીલ છે, એટલે કે ડાયનેમિક છે. એટલે કે પરાગ નલિકામાંથી સહાયક કોષની આંતરક્રિયા, સહાયક કોષમાંથી પરાગ નલિકા, આ બંને કેવી પ્રક્રિયા છે? ડાયનેમિક, એટલે કે બંને બાજુ એનું વહન સંબોધિત છે, બંને બાજુ વહન. આ ડાયનેમિક પ્રક્રિયા છે, એટલે કે બંને બાજુ પ્રવેશી શકે, બરાબર છે. એટલે કે પરાગરજ અને પરાગ, એના પછી લખું છું પરાગરજ અને પરાગાશયની આંતરક્રિયા ક્રિયાત્મક રીતે ગતિશીલ પ્રક્રિયા છે. એટલે કે સંગતતા અને અસંગતતાની પ્રતિક્રિયા. જોઈએ તો કે એને કારણે શું થયું, તો કે પરાગનલિકાનું નિર્માણ થયું અને તંતુમય પ્રવર્ધોની પ્રક્રિયા થઈ. બરાબર છે, આટલું મિત્રો યાદ રાખવાનું છે. આમાં સામાન્ય રીતે પરાગરજનું વહન છે દ્વિકોષીય પરાગરજ, દ્વિકોષીય સ્વરૂપે અને ત્રિકોષીય પરાગરજ સ્વરૂપે થાય છે. દ્વિકોષીય એટલે કે એક દેહી કોષ અને એક જનન કોષ. એટલે કે પરાગરજ સૌપ્રથમ પરાગાસન પર સ્થાપિત થશે, ત્યારબાદ તેનું ધીમે ધીમે અંકુરણ થઈ અને એમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે. હવે આ પરાગનલિકાની જ્યારે લંબાઈમાં વધારો થશે ત્યારે પરાગનલિકા વિકાસ પામી અને એમાં 2 નરજન્યુનો વિકાસ થશે. અને નરજન્યુ છે તે અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે અને અંડકના સહાયક કોષો તંતુમય પ્રવર્ધો દ્વારા અંદર પ્રવેશે છે. એટલે કે પરાગનલિકા અને આ બંનેના 2 સહાયક કોષો છે એ બંનેની પ્રક્રિયા, આંતરક્રિયા કેવી છે? ડાયનેમિક પ્રક્રિયા છે. એક્સચેન્જ એકબીજામાં
થઈ શકે છે. એટલે કે પરાગરજ અને પરાગાશયની આંતરક્રિયા ક્રિયાત્મક રીતે ગતિશીલ પ્રક્રિયા છે, ડાયનેમિક છે, સંગતતા અને અસંગતતા પ્રક્રિયા છે. એટલે કે પરાગ નલિકાનું નિર્માણ થાય છે અને તંતુમય પ્રવર્ધોની પ્રક્રિયા થાય છે. બરાબર છે મિત્રો. હવે એના પછી જોઈએ તો કે ઉપયોગો. શું છે ઉપયોગો? તો કે સામાન્ય રીતે વનસ્પતિ સંવર્ધકો દ્વારા તેનો ઉપયોગ થાય છે. વનસ્પતિ સંવર્ધકો દ્વારા તેનો ઉપયોગ. ત્યારબાદ પરાગનયનમાં ફેરફાર અને ત્યારબાદ ઈચ્છિત સંકર જાતો વિકસાવવા. જો સારી એવી સંકર જાતો જેવી આપણે જોઈએ એવી ઈચ્છિત સંકર જાતો વિકસાવવા. બરાબર, આનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તમારે જોઈએ તો કે પાછળ હવે જોઈએ એક્ઝામ્પલ અહીંયા જ. ચણા, વટાણા, ઝોટોલિયા, ચણા, વટાણા, ઝોટોલારિયા, ગુલ, મહેંદી અને બારમાસી. સામાન્ય રીતે આના વાવેતરમાંનો ઉપયોગ થાય છે. એટલે કઈ રીતે આપણી ઈચ્છા પ્રમાણે આપણે પરાગરજનું અંકુરણ કરી શકીએ. જે આપણે કઈ રીતે તો કે જે પરાગરજ છે એમાં નાખવાની શર્કરા, તમે જ્યારે પરાગરજમાં શર્કરા નાખો અને એને તમે 15થી 30 મિનિટ રાખી મૂકો એટલે પરાગ નલિકાનું નિર્માણ થાય છે. બરાબર છે. આ પ્રક્રિયા દ્વારા તમે તમારી રીતે પરાગ નલિકાનું નિર્માણ કરી શકો છો. બરાબર છે. એટલે કે પરાગરજ લો, એની અંદર શર્કરા નાખો, થોડુંક 15થી 30 મિનિટ રાખી મૂકો એટલે પરાગ નલિકાનું એમાં નિર્માણ થતું જોવા મળે છે. તમારે 12થમાં જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે પ્રેક્ટિકલમાં તમારે આ પ્રેક્ટિકલ આવે છે. પરાગ નલિકાનું અંકુરણ, પરાગ નલિકાનું નિર્માણ, લંબાઈમાં વધારો કઈ રીતે થાય છે તે તમારે જોવાનું છે પ્રેક્ટિકલ કરીને. આપણે અહીંયા જોઈશું જાસૂદના ફૂલ ઉપર પ્રેક્ટિકલ અહીંયા કરવાના છીએ આપણે 12થમાં, અને પછી માઇક્રોસ્કોપમાં એનું ડિસેક્શન કરશું તો કઈ રીતે પરાગનલિકા, પહેલાં તમારે પરાગરજ કેવી હશે અને પછી 15થી 30 મિનિટ તમે જ્યારે શર્કરામાં રાખો ત્યારે એનું પરાગનલિકાનું જે અંકુરણ થાય છે, નિર્માણ થાય છે તે તમે જોઈ શકશો. બરાબર, માઇક્રોસ્કોપમાં. બરાબર છે. ત્યારબાદ પરાગરજ અને સ્ત્રી કેસરના આંતરક્રિયાનો ઉપયોગો. જુઓ મિત્રો, સામાન્ય રીતે પાક સુધારણા કૃત્રિમ સંકરણ પદ્ધતિમાં બરાબર છે મિત્રો. ત્યારબાદ તેનો ઉપયોગ પરાગનયન માટે માત્ર ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય. પરાગનયન માટે માત્ર ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય. ત્યારબાદ તો કે પરાગાસનને અસંગત પરાગરજ સુધી રક્ષિત કરવામાં આવે. બરાબર છે. આ એનો ઉપયોગ છે. હવે સામાન્ય રીતે કૃત્રિમ વનસ્પતિ સંવર્ધનમાં ઉપયોગી પદ્ધતિઓ એના પછી જોઈએ. કૃત્રિમ વનસ્પતિ કૃત્રિમ સંવર્ધનમાં ઉપયોગી પદ્ધતિઓ તો કે સામાન્ય રીતે કૃત્રિમ પદ્ધતિ બે છે. એક તો વંધીકરણ છે અને બીજું છે કોથળી ચડાવવી. એટલે કે આ સામાન્ય રીતે આ બંને દ્વિલિંગી પુષ્પોમાં જોવા મળે છે. દ્વિલિંગી પુષ્પોમાં વંધીકરણ જોવા મળે. બરાબર છે. એટલે કે વંધીકરણ શું છે પહેલાં તો જોઈએ. તો જુઓ મિત્રો, પુષ્પમાં ચીપિયાની મદદથી પુકેસર ના તંતુઓ દૂર કરવામાં આવે. એટલે કે પુકેસર દૂર કરીએ એટલે કે એક સ્ત્રીકેસર જ રહેશે. એટલે પુષ્પકેલિકામાંથી
પરાગાશયનું સ્ફોટન પહેલાં દૂર કરાય, એને કહેવાય વંધીકરણ. જુઓ મિત્રો, પુષ્પમાં ચીપિયાની મદદથી પુકેશન એટલે કે જ્યારે થયું નથી ને પહેલાં પુકેશનના તંતુ દૂર કરવામાં આવે, એટલે કે પુષ્પકલિકામાંથી પરાગાશયનું સ્ફોટન પહેલાં દૂર કરાય. એના પછી જોઈએ તો કે કોથળી ચડાવવી કોને કહેવાય? તો કે મિત્રો, વંધીકરણ કરેલ પુષ્પ એટલે કે હવે ખાલી સ્ત્રી કે હવે આમાં વંધીકરણ પુકેસર ખાલી કાઢી નાખ્યું તો હવે આમાં શું હશે? ખાલી સ્ત્રી કેસર હશે, છે ને. તો આ પુષ્પને જે નિશ્ચિત કદની કોથળી એટલે કે સેમી ટ્રાન્સપેરન્ટ કોથળી એમાં ઢાંકવાની. આ પુષ્પને હવે આ પુષ્પને શું કરવાનું? નિશ્ચિત કદની કોથળી, સેમી ટ્રાન્સપેરન્ટ હોય ને એવી કોથળી એમાં ઢાંકો, બરાબર, ઢાંકવાનું. ત્યારબાદ અસંગત પરાગરજથી દૂર રાખો. અને પરાગાસન પરિપક્વ બને ત્યારે કોથળી દૂર કરી ઈચ્છિત પરાગરજ છાંટી આસ્થાપિત કરાય. હવે પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે કોથળી દૂર કરી ઈચ્છિત પરાગરજ છાંટી આસ્થાપિત કરે. એટલે કે તેનો ફળોનો એના કારણે શું થાય? ફળોનો વિકાસ પ્રેરાય. ત્યારબાદ તો કે જ્યારે ફરી કોથળી ચડાવશો, હવે ફરી કોથળી ચડાવી. એટલે કે આ સામાન્ય રીતે દ્વિલિંગી પુષ્પમાં આવવું હોય છે. હવે એકલિંગી પુષ્પમાં દ્વિલિંગી પુષ્પમાં આ રીતે કરવાનું છે. પહેલાં જુઓ મિત્રો, આટલું જોઈ લો. દ્વિલિંગી પુષ્પમાં કઈ રીતે? તો કે વંધીકરણ કેવી કોને કહેવાય? તો કે પુષ્પમાં ચીપિયાની મદદથી પુકેશનને પુષ્પકલિકામાંથી દૂર કરવું, સ્ફોટન થાય પહેલાં. પછી કોથળી ચડાવી. હવે કોથળી ચડાવો એટલે કે વંધીકરણ થયેલું છે એને જ પુષ્પને કોથળી ચડાવવાની, કેમ કે હવે એમાં પુકેસર જ દૂર થયું, ખાલી સ્ત્રી કેસર હશે. તો આ પુષ્પને નિશ્ચિત કદની કોથળીમાંથી ઢાંકવાની. હવે અસંગત પરાગરજથી દૂર રાખવાનું અને પરાગાસન પરિપક્વ બને ત્યારે કોથળી દૂર કરી ઈચ્છિત પરાગરજ છાંટી આસ્થાપિત કરે. હવે તેમાં ફળોનો વિકાસ, તેને કારણે ફળોનો વિકાસ પ્રેરાય છે અને ફળી કોથળી ચડાવી. સામાન્ય રીતે આવું આપણને જોવા મળે છે. સામાન્ય રીતે દ્વિલિંગી પુષ્પમાં આવું જોવા મળે છે.